અને હવે વાત કરીએ અમેરિકામાં આવેલી કુદરતી આપદાની। ટેક્સાસમાં વિનાશક પૂરમાં 81 લોકોના મૃત્યુ થયા છે। શુક્રવારથી 41 લોકો હજુ પણ લાપતા છે, એટલે મૃત્યુઆંક વધે તેવી સંપૂર્ણ શક્યતા છે। કમનસીબ મૃતકોમાં 28 નાના બાળકો છે। સમર કેમ્પમાં ગયેલા બાળકોએ પૂરના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા। ગુઆદાપુલે નદીનું જળસ્તર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધતા બાળકો પાણીના પ્રવાહમાં તણાયા હતા। કેમ્પથી 8 માઇલ દૂર મળ્યા બાળકોના મૃતદેહ। આગામી 2 દિવસમાં હજુ મોટા તોફાનની આગાહી કરવામાં આવી છે। તાજેતરના ઇતિહાસમાં ટેક્સાસમાં સૌથી મોટી કુદરતી આપદા છે। ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીને ટેક્સાસ મોકલવામાં આવી। રાષ્ટ્રપતિ ટ્રમ્પ શુક્રવારે ટેક્સાસની મુલાકાત લઈ શકે। તો અમેરિકામાં પણ કુદરત હાહાકાર મચાવી રહી છે। ટેક્સાસ કે જે સૌથી વધારે અસરગ્રસ્ત છે પૂરના કારણે, 81 લોકો આ કુદરતી આપદામાં મોતને ભેટ્યા છે, જેમાં નાના બાળકો પણ સામેલ છે, જેઓ સમર કેમ્પિંગમાં ગયા હતા। તેઓ પણ પૂરના પાણીમાં પ્રવાહમાં તણાઈ ગયા, તેઓ પણ મૃત્યુ પામ્યા છે। હજુ પણ 40 કરતાં વધારે લોકો લાપતા છે, એટલે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે। જ્યાં જુઓ ત્યાં ટેક્સાસમાં હાહાકાર જોવા મળી રહ્યો છે।